મહત્વપૂર્ણ સમાચાર મોડાસાથી મોડાસાના માજુમ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। જે પ્રકારના સમાચાર મળી રહ્યા છે, સવારથી જે વરસાદ પડી રહ્યો છે અને ઉપરવાસમાં પણ જે ભારે વરસાદ પડ્યો છે તેની જ પગલે જે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે માજુમ ડેમમાંથી પાણી છોડવામાં આવશે। ડેમનું રૂલ લેવલ 155 મીટર જાળવવા માટે 5000 ક્યુસેક જેટલું જે પાણી છે તે માજુમ નદીમાં છોડવામાં આવશે। તો જે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે, કિનારાના 37 જેટલા ગામોને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। તો નદી કિનારાના વિસ્તારમાં ન જવા માટે પણ ખાસ તાકીદ કરવામાં આવી છે। તો મોડાસાના માજુમ ડેમમાંથી 5000 ક્યુસેક પાણી છે તે છોડવામાં આવશે। ડેમનું રૂલ લેવલ જાળવવા માટે જે પાણી છે તે માજુમ નદીમાં છોડવામાં આવશે। 5000 ક્યુસેક જેટલું પાણી જે માજુમ નદીમાં છોડવામાં આવશે અને તેને જ લઈને જે કિનારાના વિસ્તારો છે અને ગામો છે તેમને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। 37 જેટલા ગામડાઓ છે કે જે આ વિસ્તારમાં આવતા હોય, તંત્ર દ્વારા એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। તો મોડાસાના માજુમ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। સાંજે 4 વાગે જે પ્રકારની વિગતો સામે આવી રહી છે અને તે પગલે 4 વાગે પાણી છોડવામાં આવશે। 5000 જેટલું ક્યુસેક પાણી છે તે માજુમ નદીમાંથી છોડવામાં આવશે, ત્યારે કિનારાના 37 જેટલા ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે।